શ્રીમતી નિશાબેન મયુરભાઈ વિરડિયા જો અત્રે ઉપસ્થિત હોય તેઓ સ્ટેજ પર પધારશે। જેમણે વલ્લભ ગૌશાળા કલરના દાતા છે ને પુષ્ટિભક્તિ ગૌશાળાના ભવ્ય ગેટના દાતા છે એવા સંગીતાબેન વિકેશભાઈ ઈરાલાનું જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ। જોરદાર તાળીઓ સાથે વધારે આપણા ઈસી ગૌશાળાના બહેનોને વારંવાર આપણે જણાવવું છે કે આપણા ફેમિલીની અંદર કોઈ પણ વ્યક્તિઓની આજુબાજુ બેઠા હોય એને પૂછી લેજો બેન કઈ સભ્યથી તો બાકી નથી ને જરા પૂછી લે। સરપંચ શ્રી આકોલવાડી ગ્રામ પંચાયત આપણા આકોલવાડી ગામના સરપંચ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણે એનું સન્માન કરવા જઈ રહ્યા છે ત્યારે હું વિનંતી કરી શ્રીમતી સેજલબેન કે વગાસિયાને કે તેઓ સ્ટેજની મધ્ય પધારશે। એમનું સન્માન કરવા પ્રમુખ શ્રીમતી રીનાબેન ગદેસરિયા અને ડોક્ટર ડિમ્પલબેન ભાગરને કે તેઓ તુલસી श्रीमती संगीताबेन ढोलरिया ने श्रीमती नीताबेन सरदारा झड़पी स्टेज पर आवे तुलसीजी ऊपर
શ્રી સમસ્ત આકોલવાડી ગામ પરિવાર આયોજિત આજના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં સૌથી પહેલાં તો મારા આદરણીય અને મારા માર્ગદર્શક એવા આદરણીય શ્રી વરજાન બાપાને વંદન. અહીં રામજી બાપાને પણ યાદ કરી દઈએ, એમને પણ મારા વંદન. નારી શક્તિ આયોજિત આજના આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત એવા શ્રીમતી અમિતાબેન વાનાણી કે જે થોડી ક્ષણોમાં હાજર થવાના છે, એવા જ ઉદ્ઘાટક શ્રી મંજુલાબેન કાનજીભાઈ મુશળ કે જેઓ જિલ્લા પંચાયત પ્રમુખ ગીર સોમનાથ. આમાં સ્ટેજ પર ઉપસ્થિત સર્વ નારી શક્તિ સન્નારીઓ, આકોલ ગામવાડીના પ્રતિષ્ઠિત આગેવાનો, વડીલો, ભાઈઓ અને મારી સામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો, દીકરીઓ, આપ બધાને મારા જય દ્વારકાધીશ અને વિશેષ અભિનંદન. આયોજક ટીમ જેમાં પ્રમુખ રીનાબેન વિઠ્ઠલભાઈ ગધેસરિયા, ઉપપ્રમુખ શોભનાબેન ચોથાણી, મંત્રી શ્રી નેહાબેન રાદડિયા માટે બજેટ પણ ખૂબ જરૂરી હોય છે એની વારંવાર સૂચના આપતા એવા શોભનાબેન વગાસિયા. આ નારી શક્તિને આપણે તાળીઓથી વધાવીએ. આમ તો રાજકીય ક્ષેત્રે અને સામાજિક કાર્યક્રમો હોય એટલે મારે જવાનું જ થતું હોય, પણ આજનો આ મારા માટે વિશેષ કાર્યક્રમ એટલા માટે છે કે નારી શક્તિ માટે છે અને નારી શક્તિ આયોજિત આ કાર્યક્રમમાં જ્યારે મને ઉપસ્થિત થવાનું થયું એનો વિશેષ આનંદ અને હર્ષ પણ છે. આ તક આપવા બદલ, આ અવસર આપવા બદલ સમસ્ત આંગણવાડી, સમસ્ત આકોલવાડી પરિવાર અને આ ખૂબ સુંદર આયોજન કરતી એવી નારી શક્તિ બહેનો હૃદયના ભાવ. એટલે નારી સશક્તિકરણ એટલે આધ્યાત્મિક, સામાજિક, રાજકીય અને આર્થિક રીતે સક્ષમ મહિલાઓ, તેમાં મોટા ભાગની તેમની પોતાની ક્ષમતાને ઓળખીને તેનામાં વિશ્વાસ કેળવવો અને સશક્ત બનાવવી એટલે નારી સશક્તિકરણ. આ ક્ષમતાની વાત આવી છે તો નારી શક્તિની કઈ ક્ષમતા? તો તેનામાં નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈએ, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા, વિકાસના પથ પર ચાલવાની ક્ષમતા, પરિવર્તન સાથે બદલવાની ક્ષમતા, હકારાત્મક વિચાર કેળવવાની ક્ષમતા, લોકશાહીના પથ ઉપર લોકોના વલણ બદલવાની ક્ષમતા, પોતાનો ભય દૂર કરીને પોતાની છબી સુધારવાની ક્ષમતા એટલે નારી સશક્તિકરણ. આ નારી સશક્તિકરણની વાત કરીએ તો ખૂબ મોટી વ્યાખ્યા થાય અને એ જો સમજાવવા બેસીએ તો સમય પણ ઘટે, પણ આજના આ 21મી સદીમાં સમય બદલાયો છે ત્યારે નારી શક્તિ પણ હર ક્ષેત્રે જાગૃત બની છે. આજે એવું કોઈ ક્ષેત્ર નથી કે જાણે અને પાર્લામેન્ટ સુધી પણ રાજકીય ક્ષેત્રે મહિલા પોતાનું યોગદાન આપે એ માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 33% અનામત બિલ લાવી રિઝર્વ કોટા કર્યા છે. એટલે આવનારા દિવસોમાં વિધાનસભા અને લોકસભામાં પણ સૌથી વધારે નારી શક્તિની જો હું વાત કરું તો નારી શક્તિને અષ્ટદેવીનું રૂપ કહેવામાં આવે છે, અષ્ટદેવી કહેવાય છે. પણ હું અહીં 3 નારીની જો વાત કરું તો અન્નપૂર્ણા, લક્ષ્મી અને સરસ્વતી. આ 3 દેવીને હું અહીં ઉપસ્થિત, સ્ટેજ ઉપર ઉપસ્થિત, મારી સામે ઉપસ્થિત તમામ નારી શક્તિને કહું છું, સમાજ, પરિવાર આપણને દેવી તરીકે સ્વીકારે કે ના સ્વીકારે, પણ આપણે પોતાની જાતને દેવી તરીકે સ્વીકારી આવનારી પેઢીની દીકરીઓને માનભેર તૈયાર કરવાની છે. કેવી રીતે તૈયાર કરવાની છે? તો અન્નપૂર્ણાની વાત કરું તો રસોડામાં રસોઈ બનાવતી, પોતાના સાત્વિક, શુદ્ધ અને આનંદિત વિચારો સાથે રસોઈ કરતી ગૃહિણી અન્નપૂર્ણા છે. અને આ રસોઈના કામમાં, ઘરના કામમાં જ્યારે પોતાના બાળકોનો પણ ઉપયોગ કરે છે, બાળકો એટલે કે દીકરી અને દીકરો, જો દીકરી કુકર તૈયાર કરતી
હોય તો દીકરો શાક સમારે, જો દીકરી લોટ બાંધતી હોય તો દીકરો રોટલી કે ભાખરીને પણ શેકે. દીકરો અને દીકરી ડાઇનિંગ ટેબલ ઉપર થાળી વાટકો ગોઠવે અને આવો સહયોગ સાથે જ્યારે એક માતા પોતાના સંતાનોને તૈયાર કરે છે ને, ત્યારે સૌથી મોટો ફરક એ દેખાય છે કે દીકરા અને દીકરી વચ્ચેનો ભેદ ઘટે છે, સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાનતાનો નાશ થાય છે અને આવનારી પેઢીનો એને સૌથી મોટો ફાયદો થાય છે. આ અન્નપૂર્ણાની તાકાત છે. વાત કરું લક્ષ્મી અને સરસ્વતીની, તો આજના સમયમાં આનું ખૂબ આગવું સ્થાન છે. દીકરી, સ્ત્રી કે દીકરી કે એના નબળા સમયમાં એને કોઈના આગળ હાથ ના ફેલાવવો પડે, એને એટલી મજબૂત અને સશક્ત બનાવો કે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં તે સંજોગોનો સામનો કરી શકે અને સમાજના દૂષણોનો વિરોધ કરી શકે. પોતાનામાં તાકાત છે, વિશ્વાસ છે, તે પ્રેરણા પણ બની શકે છે, તે મદદરૂપ પણ થઈ શકે છે. આવી તાકાત અને આત્મવિશ્વાસ દીકરીઓમાં કેળવવો અને એને તૈયાર કરવી એ પણ આ સ્ત્રીની તાકાત છે. એટલે કહેવાય છે કે સ્ત્રી પોતે જ એ શક્તિ છે, એને બહારની શક્તિની કોઈ જરૂર નથી. એ પોતે શક્તિનું સ્વરૂપ છે. આપણે એને બહારથી કઈ તાકાત આપવાના? એમાં ભારેલો આગની છે. એને જો થોડો વાયરો મળે ને તો એ ગમે એવી પરિસ્થિતિમાં રાખમાંથી ઊભી થવાની તાકાત આ મહિલાઓમાં રહેલી છે. અને એટલા માટે જ નારીને નારાયણી કહી છે. નર નારાયણ છે તો નારી એ નારાયણી છે. અને પ્રભુ પરમાત્માએ એને લગોલગ પોતાનું સ્થાન આપ્યું છે. એટલે તમે જો શિવને માત્રા ભળે છે ને ત્યારે શિવ શક્તિ બને છે, અને માત્રા હટાવી લો શિવ પરથી તો સૌ બની જાય છે. એટલે પ્રભુ પણ શક્તિ વગર અધૂરા છે. આ શક્તિનું ખૂબ મોટું સમાજ યોગદાન, સમાજમાં રાજકીય લેવલે, આર્થિક લેવલે, પારિવારિક લેવલે, કુટુંબની વ્યવસ્થામાં, સામાજિક દ્રષ્ટિએ સૌથી મોટું યોગદાન શક્તિનું રહ્યું છે. અને હું તો હર કાર્યક્રમમાં કહું છું કે જે કાર્યક્રમમાં શક્તિનો હાથ મળી જાય, શક્તિને ઇન્વોલ્વ કરી દો ને, તો આવો કાર્યક્રમ શોભી ઉઠે. કે તમે ગોવાળને આ દોડ હાથમાં આપી દીધી. આ પહેલો એવો કાર્યક્રમ છે કે જ્યાં દીકરીઓ નહીં પણ બધી ગોવાળીઓ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન કરે છે. અદ્ભુત આ ઘડી અને અદ્ભુત આ દ્રશ્ય છે. હું લોકો અને આંખોમાં કંડારી લઈએ અને અનેક પરિવાર, અનેક સમાજ આનો દાખલો લે આંગણવાડીનો. એ આજના સમયમાં ખૂબ જરૂરી છે. આપણે વાત કરતા હોઈએ છીએ કે સ્ત્રી સશક્તિકરણ, વહુને દીકરી માનો, પણ તમે ધન્યવાદને પાત્ર છો કે તમે તો વહુને દીકરી માની અને આ સ્ટેજ સોંપી દીધો. આ દરેક વડીલના મારા વંદન છે, પ્રણામ છે. અને આવા અદ્ભુત કાર્યમાં હું જ્યારે હાજર રહી છું ત્યારે ફરી એમ્પાવરમેન્ટ પર વાત કરું તો સ્ત્રી એમ્પાવરમેન્ટ, વુમન એમ્પાવરમેન્ટ, મહિલાઓ જાગૃત બની છે. એવું કોઈ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં મહિલાઓએ પોતાનું યોગદાન આપ્યું ના હોય. એ રાજકીય હોય, સામાજિક હોય, આર્થિક હોય, કલા જગત હોય, મીડિયા જગત હોય, વિજ્ઞાન, ટેકનોલોજી, આ દરેક ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહી છે. અને હું સાચા અર્થમાં કહું ને તો આજની સ્ત્રી ગૃહિણી મટીને ઘરની લક્ષ્મી બની છે. ત્યારે આ જાગૃતતાના સાથે ક્યાંય ને ક્યાંય એમ્પાવરમેન્ટનો અર્થ આપણે બદલી રહ્યા છે. એમ્પાવરમેન્ટ હોવું એટલે બીજાને નીચા દેખાડવા, અપમાનિત કરવા કે દલીલો કરવી, આવો અર્થ કરતા થઈ ગયા છે. પેન પહેરતી સ્ત્રી એમ્પાવરમેન્ટ છે, કમાતી સ્ત્રી એમ્પાવરમેન્ટ છે કે સિગારેટ પીતી સ્ત્રી એમ્પાવરમેન્ટ છે. આ ખ્યાલમાંથી હવે બહાર આવી જવાનો સમય આવી ગયો છે. ખરા અર્થમાં કઈ સ્ત્રીઓને એમ્પાવર કહેવાય? હું વાત કરું એક રિયલ ઘટના ઉપરથી. મારો વિસ્તાર કરંજ વોર્ડ નંબર 15 કે જ્યાં બધો જ મધ્યમ વર્ગ રહે છે. આ 1-1.5 વર્ષ પહેલાની વાત છે. દયાબેન કરીને ફક્ત 8 જ ચોપડી ભણેલા અને એના હસબન્ડનું અકસ્માત થાય છે. ડાયમંડના
દીકરો કોલેજમાં આવવાનો છે, ભાડું ભરવું છે, આમાં હું કઈ મદદરૂપ થાવ. તમે મને કઈ નોકરી આપો. 8 જ ભણેલા અને 40 ની ઉંમર, અને હું શું નોકરી આપું? અઠવાડિયામાં 2-3 વાર મારી ઓફિસે આવે, મારો સંપર્ક કરે. એટલે મેં એને પૂછ્યું કે તમે કઈ કામ કરો છો, ઘરે કઈ વર્ક કરો છો? એટલે મને એવું કહે કે હું ઝૂલા બનાવું છું. મેં કીધું કેટલા? તો કે કોઈ સગાવાલા જો ઓર્ડર આપે તો એ હું ઝૂલા બનાવી આપું છું. મેં કીધું આ ઝૂલા તમને મળતા થઈ જાય, બનાવવાના ઓર્ડર મળે તો એ કેવું બનાવું, પણ એના માટે એડવાન્સમાં બધું મટીરીયલ લેવું પડે. આના માટેના મારી પાસે પૈસા નથી. હું કહું પૈસાની પણ વ્યવસ્થા થાય તો કરી આપું. તો કે હું એ જરૂર કરી શકું. મેં એની સામે મહિલા વિકાસ, જે જિલ્લા સેવા સદનમાં બાળ મહિલા વિકાસ આપણો એક વિભાગ છે, ત્યાં એ સમયે પરમાર સાહેબ ત્યાંના અધિકારી હતા. એટલે મેં ફોન કર્યો કે આવી પરિસ્થિતિ છે અને આ બેનને 2 લાખ સુધીની લોન જોઈએ છે. જો લોનની ઝડપથી વ્યવસ્થા થાય તો એના ખૂબ બધા કામ અટવાયેલા છે એ શરૂઆત થઈ જાય. એ બેનને મેં કીધું તમારે થોડું દોડવું પડશે. એ 8 જ ભણેલા એના દીકરાને પણ બોલાવ્યો. મેં એમને કીધું આ સોશિયલ મીડિયાનું જગત છે, એટલે તેમની આઈડી બનાવો અને આ તારા મમ્મી જે બધા ઝૂલા બનાવે છે ને એને એમાં અપલોડ કરો. તો આ રીતે એના દીકરાએ પણ એને આઈડી બનાવી આપી, ઝૂલાનું આ તરફથી એને લોન પણ મળી ગઈ. અને તમે માનશો નહીં, આજે એટલા પગભર થઈ ગયા છે કે એની દીકરીને પણ ભણાવે છે, દીકરાને પણ ફી ભરે છે, પોતે હાથમાં ડબલું રાખતા આજે સ્માર્ટફોન રાખતા થઈ ગયા છે. અને જાતે પેલા દીકરા ઉપર નિર્ભર રહેવું પડતું હતું ફોટા અપલોડ માટે, કઈ મટીરીયલ. આજે જાતે બધું કામ કરતા થઈ ગયા છે. તો આવી સ્ત્રીને હું એમ્પાવરમેન્ટ કહું છું. એમ્પાવરમેન્ટ હોવું એટલે કમાવું, દલીલ કરવી, કોઈને નીચા બતાવવા, આવો ક્યારેય મતલબ થતો નથી. આપણે ગાંધીજીને ક્યારેય ઓછું વર્તન કરતા જોયા છે? એમ્પાવરમેન્ટ હોવું એટલે સરળ, વિનમ્ર અને નમ્ર હોવું એવું થાય છે. આપણે ઇતિહાસના પાના ઉખેડીએ તો અનેક એવા નારી શક્તિ આપણને મળી આવશે કે જે સાચા અર્થમાં નારી સશક્તિકરણને સાબિત કરે છે. માતા અનસુયા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેની પાસે જાય છે અને ડિમાન્ડ કરે છે કે તમે નગ્ન થઈને મને જમાડો. ત્યારે માતા અનસુયાને તમે પ્રતિવ્રતા જુઓ કે પોતાની અંજલિથી એને બાળકો બનાવે છે અને જમાડે છે. આ જ રીતે તમે કઈ સાંભળ્યું છે કે રાજા દશરથ સાથે એ યુદ્ધમાં જાય છે. રાજા દશરથ યુદ્ધ કરતા હોય છે અને પૈડામાંથી ખીલું નીકળી જાય છે. તો એની આવડત અને એની સૂઝબૂઝ જો કે એ પોતાની આંગળીને ખીલી બનાવી દે છે કઈ અને યુદ્ધ જીતે છે રાજા દશરથ. આ એ સમયની આવડત હતી. એવી જ રીતે ઝાંસીની રાણી કે પોતાના રાજ્યને બચાવવા માટે એ પોતાના બાળકને લઈને યુદ્ધના મેદાનમાં આવે છે. એ સમયનું હાલના તકની જો વાત કરું તો દેશના સર્વોચ્ચ હોદ્દા પર વિરાજમાન પણ એ સ્ત્રી છે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કે જે આખા દેશનો સર્વોચ્ચ પદ શોભાવી રહ્યા છે. એવી જ રીતે દેશના નાણાકીય વહીવટ કરતા હોય તો પણ એક મહિલા છે, નિર્મલા સીતારમણ, જે આપણા નાણાં મંત્રી છે અને આખા દેશના નાણાંનો વહીવટ કરે છે. દૂર નહીં, હું આપણા સુરત મહાનગરપાલિકાની વાત કરું તો આ વહીવટ અને વિકાસની જેવી ચાવી જેના હાથમાં છે એ પણ આપણા કમિશનર શાલિનીબેન અગ્રવાલ એક નારી છે, એક મહિલા છે. મને કહેતા ગર્વ થાય કે પાટીદાર સમાજની સૌથી પહેલી આઈપીએસ મહિલા ઓફિસર એ પણ ભાવનાબેન પટેલ, કે સુરતમાં ડીસીપી તરીકે પોતાની ખૂબ સારી જવાબદારી નિભાવી છે. આવા અનેક સશક્તિકરણના આવી અનેક નારીના ઉદાહરણો આપણી પાસે છે. અહીં આપણે બધાને સન્માનિત કર્યા. બધા કોઈના રાજકીય લેવલે, સામાજિક લેવલે બધી જ સ્ત્રીઓ ખૂબ આગળ વધીને સમાજ અને પરિવારનું નેતૃત્વ કરી રહી છે. પણ વુમન એમ્પાવરમેન્ટનો કે મતલબ ના બદલાઈ જાય એ જોવાની કાળજી પણ તમારી, મારી અને બધાની જ છે. આવું સુંદર આયોજન હોય અને ઇનામ વિતરણ, ત્યારે ઉપસ્થિત આ ભાવિ પેઢીને હું જરૂર કહીશ કે આપણે સૌરાષ્ટ્રમાંથી આપણા માતા પિતા અહીં સ્થાયી થયા છે, આર્થિક રીતે ખૂબ સક્ષમ થયા, એટલે એના ભાગરૂપે આવું સ્નેહ મિલનનું આયોજન થયું. આ સ્નેહ મિલનના માધ્યમથી ખબર પડે કે પરિવાર ક્યાં કેટલી પ્રગતિ કરી રહ્યો છે, કોને ક્યાં જરૂરત છે. ત્યારે દીકરા અને દીકરીઓની ખાસ જવાબદારી આવી જાય છે કે માતા પિતાએ, આપણા વડીલોએ જે પરિશ્રમ આપણા માટે કર્યો છે ને એ ક્યાંય ગલત રસ્તે આપણે જઈએ અને એળે જાય
એવું આપ ના કરતા, કારણ કે આપ ભાવિ છો, આપ ભવિષ્ય છો અને આકોલવાડી ગામનું ગૌરવ છો. ત્યારે આપણા વડીલોએ, આપણા માતા પિતાએ કરેલા પરિશ્રમ, આપણા સંસ્કારો, આપણું જતન અને ઘડતર ના ભૂલાય એ પણ જોવાની જવાબદારી સ્ત્રીઓની છે. કારણ કે સ્ત્રીઓને મૂલ્યોનું આભૂષણ અને સંસ્કૃતિનું જતન કર્યું છે. મોટા ભાગે પરિવારમાં સ્ત્રીઓના ભાગે દીકરા દીકરીઓનું ઘડતર, એમાં સંસ્કારોનું સિંચન, કુટુંબિક વ્યવસ્થા જાળવવાની જવાબદારી સૌથી વધારે સ્ત્રીઓના ભાગે આવતી હોય છે. ત્યારે આ સ્ત્રી અને પુરુષ સાથે મળીને પોતાની શક્તિનો જો એક દિશામાં સુંદર રીતે ઉપયોગ કરે ને તો ભલભલા વિઘ્નોને પણ ટાળી શકાય છે. ત્યારે આકોલવાડી ગામમાં મને કહેતા કરતો થાય છે કે અહીં વિશિષ્ટ સન્માન પણ થયા. આ સન્માન એમનો એકલાનો નથી પણ આપ સર્વનું છે. અહીં મેં જોવા મળ્યું કે આ એમ કહેવાય કે સફળ પુરુષની પાછળ સ્ત્રીનો, એ માતા હોય, દીકરી હોય, બહેનનો હાથ છે, પણ આ બધી સ્ત્રીઓ જે સફળ છે ને એની પાછળ આપ બધાનો હાથ છે ને એના માટે પણ મને ખૂબ ગૌરવ થાય છે, ખૂબ આનંદની લાગણી અનુભવું છું. ફરી યોજનાની વાત હું કરી દઉં તો નારી શક્તિને લગતી ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણને લઈને અનેક યોજનાઓ છે. વાહી દીકરી હોય, સુકન્યા હોય, નિરાધાર હોય, વૃદ્ધ પેન્શન હોય, વિધવા સહાય હોય, શિક્ષણને લગતી હોય, આવી અનેક યોજનાઓ છે. હું વિશેષ જણાવી દઉં તો હોસ્પિટલ સમિતિની મારી જવાબદારી છે એટલે આયુષ્માન કાર્ડનું એ મારા અંદરમાં હાલ આવે છે. કેન્દ્ર સરકારના 5 લાખ અને રાજ્ય સરકારના 5 લાખ એમ કરીને 10 લાખ આ આયુષ્માન કાર્ડ તમારી પાસે હોવું પણ ખૂબ જરૂરી છે. અહીં આયોજક બહેનોને હું ખાસ કહીશ કે એક કેમ્પ એવો પણ કરો કે જેની પાસે આયુષ્માન કાર્ડ નથી એના આયુષ્માન કાર્ડ બને. આના માટે તમે મને જાણ કરજો, મારી ટીમ આવશે. તમે જે જગ્યાએ જે સ્થળ કહેશો ત્યાં મારી ટીમ આવીને વિનામૂલ્યે આયુષ્માન કાર્ડ તમને બનાવી આપશે. કારણ કે દવાખાનું ક્યારેય કોઈ પૂછીને નથી આવતું અને આવે છે ત્યારે રોકડ રકમ આપણા ઘરમાં હોય એવું નથી. મધ્યમ પરિવાર માટે આ આયુષ્માન કાર્ડ એ એના ખીચામાં પડેલો 10 લાખનો ચેક છે. આમાં ડોક્યુમેન્ટમાં હું વાત કરી દઉં કે રાશન કાર્ડ, આવકનો દાખલો અને આધાર કાર્ડ. જે જિલ્લાનું તમારું રાશન કાર્ડ હોય ત્યાંનો આવકનો દાખલો હોવો ખૂબ જરૂરી છે અને ટૂંક સમયમાં આ કેમ કરશો એમાં મારો પૂરો સહયોગ રહેશે. ફરી આપ દ્વારા જે મને આમંત્રણ મળ્યું અને આ ઉપસ્થિત રહેવાનો આપે જે મને અવસર આપ્યો એ બદલ હું હૃદયના ભાવ સાથે આભાર માનું છું. અને પરમ કૃપાળુ પરમાત્મા કે જેની વિશેષ કૃપા મારા પર છે, મારા માના આશીર્વાદ, આવા વડીલોના આશીર્વાદ કે આ જગ્યાએ હું પહોંચી છું. તમારી જેમ હું પણ સામાન્ય પરિવારમાંથી આવું છું. ત્યારે આકોલવાડી ગામ આયોજિત નારી શક્તિ આયોજિત આ કાર્યક્રમમાં એક નારી તરીકે અને આપ સૌની એક નાની બહેન તરીકે ઉપસ્થિત રહેવાનો આપે જે મને અવસર આપ્યો છે, જે ઘડી આપી છે, તે હૃદયના ભાવ સાથે આભાર માનું છું અને દ્વારકાધીશને પ્રાર્થના કરું કે આપ સર્વના જીવનમાં સુખ શાંતિ
ના પ્રસંગમાં મંચ ઉપર ઉપસ્થિત તમામ મહિલાઓની જે આખી ટીમ છે એ સાથે સાથે મારી સામે જે મોટી સંખ્યામાં આટલી બધી બહેનો, દીકરીઓ અને વડીલો ઉપસ્થિત છે, સૌને મારા પ્રણામ. જ્યારે મને અહીંયાનું ઇન્વિટેશન રીનાબેને આપ્યું ત્યારે મેં એમને એવું કીધું કે મારાથી કદાચ મોટો પ્રયત્ન કરીશ કે હું આપણા કાર્યક્રમમાં 10 મિનિટ જેટલો સમય હું ફાળવી શકું. તો જ્યારે મેં આ ઇન્વિટેશન વાંચ્યું ને ત્યારે સૌથી પહેલાં મારી નજર એના પર જે ગઈ હતી કે જેમાં સમગ્ર મહિલા કાર્યકરીની ટીમ હતી. ઇન્વિટેશનમાં જેટલા પણ મુદ્દાઓ મહિલાના લખેલા હતા ને એમાં મને આજે બહુ જ ખુશી થાય છે કે પટેલ સમાજમાં ધીરે ધીરે અલગ અલગ પ્રકારના સરકારી વિભાગોની સાથે સાથે પોલિટિક્સમાં પણ મહિલાઓ સક્રિય બની છે. અને આપણે સૌ જાણીએ છીએ કે સરકારી વિભાગોની સાથે સાથે જ્યારે રાજનીતિમાં મહિલાઓનું પ્રભુત્વ વધશે તો ચોક્કસપણે આપણે જે બદલાવ ઈચ્છીએ છીએ એ આપણને જરૂરથી મળશે. એટલે એના માટે તો સૌપ્રથમ આંકોલવાડી પરિવારની તમામ મહિલાઓને મારા તરફથી અભિનંદન કે આટલું સુંદર કાર્યક્રમ. અને આ કાર્યક્રમમાં ભલે મને લેટ થયો હોય પરંતુ આવી શકે એનો મને ચોક્કસ આનંદ છે. નહીંતર હું આ એક બહુ જ અત્યંત મહત્વની તક એવી ગુમાવત કે જ્યાં મારા સમાજને કંઈક મેસેજ પહોંચાડવો હોય તો મારા તરફથી પહોંચાડી ન શકું. પાટીદાર સમાજના ઇતિહાસ વિશે હું બહુ સવિશેષ અત્યારે કહીશ નહીં, એટલા માટે કે ઘણા બધાને કદાચ અહીંયા બેઠેલા જે શ્રોતાઓ છે, વડીલો છે, બહેનો છે, એમણે સાંભળી લીધા છે. મારી પાસે 3 કે 4 જ સબ્જેક્ટ છે કે જેના પર હું વાત કરીશ અને બહુ સરળ ભાષામાં વાત કરીશ. સૌથી પહેલાં તો મહિલાઓને જ્યારે આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે તો હું ઈચ્છીશ કે મહિલાઓ એ પોતાને મનગમતું અને ઈચ્છિત કામ એટલા માટે કરે કે જો મહિલાઓ સારું શિક્ષણ મેળવશે, પોતાને મનગમતી કારકિર્દી બનાવશે અને પોતાની જેટલી ક્ષમતા છે એ મુજબ કામ કરશે તો આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષિત નારી એ સમગ્ર સમાજને એક નવો રાહ ચીંધે છે. પોતાના બાળકોને, પોતાના પરિવારને, પોતાના સમાજને એક નવી દિશામાં લઈ જવા માટે મહિલાઓનું કુટુંબમાં અત્યંત મહત્વનું સ્થાન હોય છે, હતું અને રહેશે. તો આ મહિલાઓની પોતાની મનગમતી પ્રવૃત્તિ એ ઘરેથી પણ રહીને કરી શકે છે, એ જોબ કરીને કરી શકે છે, એ કોઈ પણ પ્રોફેશન એટલે કે બિઝનેસ કરીને પણ કરી શકે છે. પરંતુ બીજી વાત અત્યંત મહત્વની છે કે કારકિર્દીની સાથે સાથે પોતાને મનગમતી પ્રવૃત્તિની સાથે સાથે પરિવાર અને પરિવારના સભ્યોને પણ મહત્વ આપવું એટલું જ જરૂરી છે. એટલા માટે કે જ્યારે તમે બરાબર બેલેન્સ તમારા પ્રોફેશનમાં અને તમારા પરિવારમાં રાખો છો તો સમાજ અને સાથે સાથે મહિલાઓનું પોતાનું વ્યક્તિત્વ પણ નિખરે છે અને વિકસે પણ છે. બીજી વાત હું કહેવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક આપણે આધુનિકતાની નવી રાહ પર આપણી જે પરંપરા, આપણા સંસ્કારો અને આપણા મૂલ્યો એ ક્યાંક ને ક્યાંક ભૂલતા જઈએ છીએ. અમે આ સ્ટેજ પર અવારનવાર જોતા હોઈએ છીએ કે આપણા આવનારી પેઢી એને ખબર નથી કે સંઘર્ષ શું છે. તો વિનંતી કરીશ અહીંયા જેટલા પણ મહિલાઓ, બહેનો, માતાઓ, દાદાઓ
પપ્પાઓ બેઠા છે સૌપ્રથમ તો પોતાના સંતાનને વધારે પડતી સગવડતાઓ આપવાનું બંધ કરી દે. એટલા માટે કે જો તમને તમારા જીવનમાં ખબર નથી, આપણા બાળકોને ખબર નથી કે સંઘર્ષ શું છે, તો સંઘર્ષ વિના ક્યારે પણ કોઈ પણ વ્યક્તિત્વનું સંપૂર્ણ વિકાસ થઈ શકતો નથી. એટલે આપણા બાળકો ભૂલો કરે છે તો એને સુપરવાઇઝ કરો, પરંતુ ભૂલો કરવા દો. પડે છે તો પડવા દો. નાના બાળકોને મેં ઘણી બધી વાર જોયું છે કે મમ્મીઓ પાછળ લઈને જમવાનું લઈને ફરે છે, છોડી દો. એટલા માટે કે જ્યારે એને ભૂખ લાગશે તો જમશે. આપણા બાળકોને વધારે પડતું આપણે જે કાળજી રાખીએ છીએ ને એ ક્યાંક ને ક્યાંક એના વિકાસમાં નડતરરૂપ બને છે. પડશે તો ઊભા કેવી રીતે થવાશે એને તો જ ખબર પડશે કે જો તમે પડવા દેશો. પરંતુ હા, ઘણા બધા એવા દૂષણો આપણા સમાજમાં પણ અત્યારે છે, જેમાં ડ્રગ્સથી લઈને દારૂથી લઈને બહુ જ બધા વ્યસનો જે ક્યાંક ને ક્યાંક આપણા સમાજમાં વધતા જાય છે. તો આપણા આવનારી પેઢીઓને આપણે સંઘર્ષનો મહિમા, પરસેવાનો મહિમા શું છે એ ચોક્કસપણે સમજાવવું જોઈએ. અને સમજાવવાથી કામ નહીં ચાલે. ક્યાંક ને ક્યાંક આપણે એના મિત્ર બનીને એની સમસ્યાઓ, એના પોતાના ટાર્ગેટ શું છે એ જાણવું અત્યંત જરૂરી છે. અને ત્રીજું કે બાળકની કારકિર્દીનો સવાલ આવે ત્યારે હંમેશા આપણે બધા એવું કહેતા હોઈએ છીએ કે હું ડૉક્ટર નથી બની તો મારા બાળકને ડૉક્ટર બનાવું, હું એન્જિનિયર નથી બની અથવા હું એન્જિનિયર નથી બન્યો તો મારા બાળકને એન્જિનિયર બનાવું. ખૂબ બધા વડીલો અહીંયા હાજર છે. અત્યારે નવી નવી કારકિર્દીની એટલી બધી અસીમ ક્ષેત્ર છે કે જેમાં ડૉક્ટર અને એન્જિનિયરને છોડીને સરકારમાં, મલ્ટીનેશનલ કંપનીઓમાં અને એવા સ્પેશિયલાઇઝેશનમાં કોર્સ થાય છે. તો તમારા બાળકોને શિક્ષણ માટે એને જે ફિલ્ડ ગમે છે એ ફિલ્ડમાં જવા દો. તો અને તો જ એ રસપૂર્વક ભણી પણ શકશે અને ભણવાની સાથે સાથે પછીની જે કારકિર્દીનું ક્ષેત્ર હોય છે એમાં એ પોતાને મનગમતું કાર્ય કરવાને લીધે જેટલી પણ એબિલિટીઝ એનામાં હશે ત્યાં સુધી એ પહોંચી શકશે. અને ચોથું અને છેલ્લું જે મારો ખૂબ મનગમતો વિષય છે, ટ્રાફિક. જેમ કે હું ડીસીપી ટ્રાફિક છું અને મારી ટ્રાફિકની વાત ના કરું તો કદાચ મારો સંવાદ પૂરો નહીં થાય. જ્યારે અમે સુરત સિટીમાં સિગ્નલનું અમલીકરણ ચાલે કર્યું ત્યારે અમને એક પૂર્વગ્રહ એવો હતો કે ભાઈ વરાછાના લોકો, સૌરાષ્ટ્રના લોકો અને કતારગામ, કાપોદ્રા, સરથાણા એ લોકો સિગ્નલનું બિલકુલ જ પાલન કરશે નહીં એવો અમારો પૂર્વગ્રહ હતો. પરંતુ લગભગ 1 થી સવા મહિનાથી અમે આખા સિટીમાં સિગ્નલનું જે અમલીકરણ ચાલુ કર્યું છે એમાં અમને સૌથી આશ્ચર્યજનક એવું લાગ્યું કે જે પબ્લિક અથવા તો જે સૌરાષ્ટ્રના લાગણીશીલ લોકોનું અમને લાગતું હતું કે આ સિગ્નલનું પાલન નહીં કરે, એ લોકોએ આખા સુરતમાં સૌથી વધારે સિગ્નલનું પાલન કર્યું. બીજું અત્યંત મહત્વનું, પાલન તો કર્યું પરંતુ સાથે સાથે ફરિયાદ પણ ના કરી. એવી ફરિયાદ પણ ના કરી કે અમારે ડાયમંડનું જે કામ કરીએ છીએ એ રત્ન કલાકારોને પહોંચવામાં અમારે 15 મિનિટ મોડું થાય છે તો સિગ્નલ બંધ કરી દો. અમને એવી ફરિયાદ પણ આ એરિયામાંથી ના મળી કે સિગ્નલના લીધે ટ્રાફિક જામ થાય છે એટલે તમે સિગ્નલ બંધ કરી દો. તો ખૂબ પોઝિટિવ વસ્તુ એવી છે કે જે અમે પૂર્વગ્રહથી પીડાતા હતા અધિકારી તરીકે કે ભાઈ આ સૌરાષ્ટ્રના લાગણીશીલ લોકો એ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરે એ વાતમાં અમે ખોટા ઠર્યા. અને મને એ વાતનો ખૂબ આનંદ છે કે અમે પૂર્વગ્રહથી જે પીડાતા હતા એમાં તમે બધાએ અમને ખોટા ઠરાવ્યા. ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાંથી એજ્યુકેશન હોવાની સાથે સાથે પણ એવી ફરિયાદો અમને કરે છે કે ભાઈ સુરત સિટીમાં જો ટ્રાફિક બહુ જામ થાય છે એટલે સિગ્નલ બંધ કરી દો. મારે પહેલાં 10 મિનિટમાં પહોંચવાનું હતું અને
ઘરેથી નીકળતો હતો તો 10 મિનિટમાં પહોંચી જતો હતો, પણ તો હવે મને 20 મિનિટ લાગે છે. તો હા, લાગશે. એટલા માટે કે સુરતનું ઔદ્યોગિકરણ એટલું સારું છે, સુરતની વસ્તી ગીતતા એટલી સારી છે, અને એટલા બધા સુખી સંપન્ન લોકો છે કે આપણે બધાના ઘરમાં 4-4, 5-5 ગાડીઓ છે ને? બધાના ઘરમાં છે. તો વાહનોની વસ્તી, જે તમે જે એરિયામાં રહો છો ને, વસ્તી ગીતતા સૌથી વધારે અમદાવાદ કરતાં પણ સુરતમાં છે. તો વસ્તીની જે ગીચતા છે એ વાહનોની વસ્તી, ઔદ્યોગિકરણ, આ તમામ મુદ્દાઓ એવા છે કે જેના લીધે આવનારા સમયમાં, એટલે કે જૂન 2025 સુધીમાં તમે એક સુંદર ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ સુરત સિટીમાં જોઈ શકશો. અને એ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે મેટ્રો. આવનારા 1 વર્ષમાં તમને મેટ્રોની સુવિધાઓ પણ મળશે. તો જ્યારે આપણે મેટ્રો સિટી તરફ જઈ રહ્યા છે, તો શા માટે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરી અને કુલ ટ્રાફિકનું સિગ્નલનું અમલીકરણ જ્યાંથી થયું ત્યાં સુધીમાં 25 જણાની જિંદગી, એટલે કે એવું કહી શકાય કે અમારા જે એક્સિડન્ટ્સમાં 25 જણાનું મૃત્યુ થતાં બચાવી શક્યા છે. અને અમે નથી બચાવ્યા, તમે બધાએ સાથે મળીને બચાવ્યા છે. એટલા માટે કે જેટલી વાર તમે સિગ્નલ પર ઊભા રહો છો એટલા માટે તમારી ક્યાંક ને ક્યાંક સ્પીડ કંટ્રોલમાં આવે છે. પહેલાં 4 રસ્તા આવતા હતા તો સિનિયર સિટીઝનો જેટલા બેઠા છે એમને રસ્તો ક્રોસ કરવામાં તકલીફ પડતી હતી ને. અત્યારે સિગ્નલમાં જ્યારે રેડ સિગ્નલ હોય છે ત્યારે તમે આરામથી રસ્તો પણ ક્રોસ કરી શકો છો. કુલ 24 જણાની, એટલે કે 24 અકસ્માતમાં પણ ઘટાડો થયો છે. અને તમે ઘરેથી નીકળો ને તો રેડ સિગ્નલ પર આપણા વાહનો ઊભા હોય તો ડિસિપ્લિન તમને લાગે છે કે નથી લાગતું? પહેલાં મને એવું કહો, તમને સારું લાગે છે? ભલે તમારો સમય 10-15 મિનિટ વધારે જાય છે, પણ મને લાગે છે કે માનવ જીવન કરતાં અગત્યનો સમય નથી. ક્યાંક ને ક્યાંક આપણા પરિવારમાં, આપણા સગા સંબંધીમાં જ્યારે આપણે એવું સાંભળીએ કે રોડ એક્સિડન્ટમાં કોઈનું મૃત્યુ થયું છે, તો સૌથી વધુ દુઃખદ એટલા માટે હોય છે કે અણધાર્યું હોય છે. અને એમાં આપણી ભૂલ ના હોય તો સામેવાળાની ભૂલના લીધે પણ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થતા હોય છે. તો ઘણા બધા એના સિવાયના એવા બેનિફિટ્સ છે કે જે તમને આવનારા 6 મહિનામાં દેખાશે. અને ફક્ત સિગ્નલ નહીં, ખૂબ બધી કામગીરી એવી થશે કે જેમાં નો પાર્કિંગ, રોંગ સાઈડમાં તો તમે લોકો અવલ નંબરે આવો છો મને ખબર છે, પણ એમાં પણ સુધારો લાવીશું ચોક્કસપણે. અને મને આશા છે કે જેવું સિગ્નલમાં તમે બધાએ અમને સપોર્ટ કર્યો એવો જ સપોર્ટ તમે રોંગ સાઈડમાં પોતાનું વાહન નહીં ચલાવીને ચોક્કસપણે કરશો. અને મને ખરેખર આ તબક્કે આપ સૌને અભિનંદન પાઠવવાનું મન થાય છે કે જે સુરત વિશે એવું કહેવાતું કે સુરતમાં કોઈ દિવસ ટ્રાફિક ડિસિપ્લિન રોડ ઉપર દેખાશે નહીં, એમાં તમામ સુરતના શહેરીજનોએ ફક્ત 1 જ મહિનામાં એવું કરીને બતાવી દીધું કે જેના લીધે તમામનું ધ્યાન એ સુરત તરફ ગયું છે કે સુરતમાં સિગ્નલનું અમલીકરણ, સુરતમાં રોડ ડિસિપ્લિન ધીરે ધીરે આવતું જાય છે. અને મને આપ સૌને અહીંયા જેટલા પણ બેઠા છે એમને મારા તરફથી પ્રણામ, મારા વંદન કે આપ સૌએ સુરતને એક સુંદર સિટી, એક સુંદર ટ્રાફિકના ડિસિપ્લિન તરીકે સુરતને આપ ઇન્ડિયામાં પણ નંબર 1 તરીકે લાવશો એવી જ આકાંક્ષા સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. ગાડીને જવા દઈએ, બરાબર છે. અને હંમેશા સિગ્નલનું પાલન કરીશું. આજે નારી શક્તિ દિવસ આપણે ઉજવવા જઈ રહ્યા છે અને આપની વચ્ચે આટલા મોટા સંઘર્ષ કરવા દઈએ એ પણ અમે શપથ લઈએ છીએ કે બાળકોને પડવા દઈશું, જ્યાં જરૂર પડશે ત્યાં ઊભા કરીશું અને એને ખૂબ આગળ વધારીશું. એમાં અમે હિંમત બનીને એની સાથે રહીશું. મેમ, આપના દરેક શબ્દો અમને અમારા એક લોહીના કણમાં વસી ગયા છે. મેમ, થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ત્યારબાદ સ્કૂલ બેચના દાતાશ્રી શ્રીમતી રીટાબેન વિપુલભાઈ માનેલિયા, શ્રીમતી મનીષાબેન રાજુભાઈ માનેલિયા, ઇનામના દાતાશ્રી શ્રીમતી કાંતાબેન જગદીશભાઈ જામંડા, આપ સૌની મારી નોંધ. આ કાર્ય સ્પર્ધાને વ્યોમ દીપકભાઈ પ્રભાષા અને પાવડા ગાર્ગી વિપુલભાઈ એક બાજુ બીજા ક્રમાંક પર અને એક બાજુ ત્રીજા ક્રમાંક પર ખૂબ અદ્ભુત કહેવાય. જોરદાર તાળીઓથી વધારે એવોર્ડના
હજી સભ્ય ફી 52 જ આવી છે, 52 ફેમિલીની જ આવી છે. મને આ ના ચાલે, બરાબર છે ને? તો 52 માંથી આપણા 350 ઘર છે ને 350 માંથી પેટા કરવા જઈએ ને તો 1000 ની આસપાસ તો પહોંચે. આ 52 જ છે ભાઈ બેનો. આપણી આ ઇજ્જતનો સવાલ છે ને 52 તો 52 તો હોવું જ ના જોઈએ. હા 352 પહોંચે તો અલગ વાત છે. ચલો સભ્ય ફી છે બાકી છે એને નમ્ર વિનંતી, નમ્ર અપીલ છે કે પાછળથી પોતાની સભ્ય ફી ભરી દેવો. પ્લીઝ ઊભા થાય, પૈસા છૂટતા ન હોય બાજુવાળા પાસેથી લઈ લો અને સભ્ય ફી ભરો. થેન્ક યુ સો મચ. આપણા કાર્યક્રમને આગળ વધારીશું. પ્રકારનું સન્માન કરતો આવ્યો છે અને અતિથિ દેવો ભવમાં માનતો આવ્યો છે. આજે જ્યારે આપણે નારી શક્તિ વર્ષ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણા 21મા સ્નેહ મિલનમાં આપણા સમસ્ત જૂનાગઢ જિલ્લાના જેટલા પણ ગામડાઓ છે તેમના માનવંતા ગામ પ્રમુખશ્રીઓના ધર્મપત્નીઓનું આપણે સન્માન કરવું છે. તો હું આપણે વિનંતી કરીશ આપણા સંસ્થાના હોદ્દેદારો એવા પ્રમુખશ્રી વીણાબેન, ઉપપ્રમુખશ્રી શોભનાબેન, મંત્રીશ્રી નેહાબેન, સહમંત્રી શ્રી ડોક્ટર સંગીતાબેન અને ખજાનચી શ્રી ડિમ્પલબેન, આપ આવો અને ગામ પ્રમુખશ્રીઓના ધર્મપત્નીઓનું સન્માન કરો. હવે શ્રી પ્રમુખશ્રીઓના ધર્મપત્નીઓને હું સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. મને જણાવતા ગર્વ થાય છે કે આપણા તાલાળા તાલુકાના સમસ્ત સરળ જ્ઞાતિના પ્રમુખ એવા આપણા જ ગામના અરવિંદભાઈ હીરપરા છે. તો તેમના ધર્મપત્ની એવા શ્રીમતી વિલાસબેન અરવિંદભાઈ હીરપરાને હું સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. પછી ત્યારબાદ હું શ્રીમતી વિલાસબેન ઉમેશભાઈ કાલસરિયા, પ્રમુખ શ્રી રાવીદાર, શ્રીમતી હંસાબેન ભૂપતભાઈ ઠુમ્મર, પ્રમુખ શ્રી ગોરવાવ, શ્રીમતી પારસીબેન ચેતનભાઈ પરસાણીયા, પ્રમુખ શ્રી ચિત્રોડ, શ્રીમતી રસીલાબેન જમનભાઈ તળાવિયા, પ્રમુખ શ્રી રામપુર, શ્રીમતી ભાવનાબેન પ્રવીણભાઈ સોજીતા, પ્રમુખ શ્રી સુરવા, શ્રીમતી રેખાબેન અશ્વિનભાઈ વાદી, પ્રમુખ શ્રી ભીમદેવળ, શ્રીમતી શીતલબેન રાકેશભાઈ પટેલ, પ્રમુખ શ્રી તાલાળા, શ્રીમતી શીતલબેન રાકેશભાઈ પટોડિયા, પ્રમુખ શ્રી તાલાળા, શ્રીમતી હીરાબેન ગરજાભાઈ સાવલિયા જે આવી શક્યા નથી તો એની જગ્યાએ આપણે મંત્રી શ્રી છાયાબેન પિયુષભાઈ મોહલિયાને બોલાવીએ છીએ. ત્યારબાદ શ્રીમતી મુક્તાબેન રતિભાઈ ડાવરા, પ્રમુખ શ્રી મોરુકા, શ્રીમતી પાયલબેન કિરણભાઈ ચોવટિયા, પ્રમુખ શ્રી જસાપુર, શ્રીમતી નૈનાબેન નરોત્તાભાઈ અદડુ, પ્રમુખ શ્રી દ્રાવા, શ્રીમતી રેણુકાબેન ભરતભાઈ સંઘાણી, પ્રમુખ શ્રી મંડોળા, શ્રીમતી મુક્તાબેન ધીરુભાઈ સંઘાણી, પ્રમુખ શ્રી વાડલા, શ્રીમતી ચંદ્રિકાબેન ચંદુભાઈ પોકિયા, પ્રમુખ શ્રી વીરપુર અને શ્રીમતી હીરાબેન રતિભાઈ તાળા, પ્રમુખ શ્રી હળમતિયા જે હાલમાં યુકે છે જેથી આપણી વચ્ચે હાજરી આપી શક્યા નથી. તો આ તમામ પ્રમુખશ્રીઓના ધર્મપત્નીઓને વિનંતી કરીશ કે આ સ્ટેજ પર આ કરવા જઈ રહ્યા છે તો જોરદાર તાળીઓ સાથે વધાવીએ આ તમામ પ્રમુખશ્રીઓની ધર્મપત્નીઓને જેણે આપણા પ્રોગ્રામમાં હાજરી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો જોરદાર તાળીઓ સાથે વધાવીએ આ તમામ પ્રમુખશ્રીઓની ધર્મપત્નીઓને. તો આ એક પ્રમુખ એક લીડર છે, એક સરદાર પટેલ છે. જ્યારે એક સરદારનું સન્માન થતું હોય તો જોરદાર તાળીઓ સાથે વધાવીએ આપણા પ્રમુખશ્રીઓના ધર્મપત્નીઓને. તો જોરદાર તાળીઓ સાથે આપણે તાળીઓનો ગણગણ કરતા સતત ચાલુ રહેવું જોઈએ. આકોલવાડી ગામની એક વિશિષ્ટતા રહી છે કે દર વખતે અલગ અલગ થીમ પર આપણે ચાલીએ છીએ. જેમ કે આરોગ્યની થીમ, પ્રકૃતિની થીમ, એમ આ વર્ષે આપણે નારી શક્તિ દર્શનની થીમ પર ચાલી રહ્યા છીએ. ત્યારે ગામનો ગૌરવ એવોર્ડ પણ આપતા હોઈએ છીએ. જેમણે અદ્ભુત લાઈફ ટાઈમ એચિવમેન્ટ જેવું કામ કર્યું હોય, કંઈક યોગદાન કર્યું હોય કે પછી પોતે કંઈક અલગ રસ્તો ચિતારવાની કોશિશ કરી હોય એવા અમારા બાળકો, વડીલો અને બિઝનેસમેનને અમે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ. એ જ આ અમારા કાર્યક્રમને અદ્ભુત અને યાદગાર બનાવે છે. તો આજના આ નારી શક્તિ વર્ષમાં અમને અમારા જ ગામની બે પ્રભાવશાળી દીકરીઓ મળી છે. એક છે આપણા વિનુભાઈ ચિત્રોડાની દીકરી ભાર્ગવી અને આપણા ચેતનભાઈ ભૂમકિયાની દીકરી ડોક્ટર પૂજા.
તો હું સંસ્થાના પ્રમુખ શ્રીમતી રીનાબેન વધેશરિયા, ઉપપ્રમુખ શ્રી સોમનાબેન ચોથાણી, આપણા અધ્યક્ષ શ્રી અનિતાબેન માનાણી, મુખ્ય વક્તા શ્રી મનીષાબેન આહિર, સેજલબેન વઘાસિયા, ઉદ્ઘાટક શ્રી મંજુલાબેન નિશાળ, અલ્પા